તો નમસ્કાર ફ્રેન્ડ, દીકરી સફળ વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે ઊભા છીએ ચોકમાં, પાંખવાડી શેરીમાં, અને મોહનની મીઠાઈની ગલીમાં ઊભા છીએ. પણ આ એરિયા છે આપણો ચોક ભાગળ, અને જે અલગ અલગ શેરીઓની અંદર ગણપતિની સ્થાપના થાય છે. અલગ અલગ રૂપની અંદર આપણા બાપાની સ્થાપના જે કરેલી છે આજે તમને બતાવવા માટે નીકળેલા છીએ. પણ એ પહેલા તમે જુઓ કે અહીંયા એક સરસ મજાનું જૂનું એવું લોકેશન છે. અહીંયા તમને અલગ અલગ પ્રકારના ભજીયા મળે. એની પહેલા આપણે મજા માણી લઈએ, અને પછી તમને અલગ અલગ શેરીઓના ગણપતિના દર્શન કરાવીએ. ઓકે, મળીએ. તો મિત્રો, અત્યારે જે આપણે ઊભા છીએ એ શ્રીફળની બાધાવાળા ગણપતિ છે. ઓકે, પાગળની અંદર સરસ મજાનું લોકેશન છે. ચાલો તમને કરાવીએ તેના દર્શન. તો મિત્રો શરૂઆત કરીએ કણબી શેરીથી. તમને બતાવું, કણબી શેરીના બાપાના દર્શન કરાવું તમને. તો આ પ્રમાણે છે કણબી શેરીના બાપાના દર્શન તમે કરી રહ્યા છો. કણબી શેરીના બાપાના તો મિત્રો આ પ્રમાણે આ શેરીઓની અંદર 15-15 ફૂટ 20-20 ફૂટે તમને અલગ અલગ ગણપતિ બાપાની મૂર્તિઓ જોવા મળશે, નજારો જોવા મળશે. તો અવશ્ય એકવાર પધારજો. જ્યાં સુધી સ્થાપના થયેલી છે, ઓકે, ત્યાં સુધી જોવાની મજા આવશે. તો અસંખ્ય છે, બતાવવાનો પ્રયત્ન કરું જેટલું બને એટલી ઝડપથી. બરાબર, જો આગળ એક બીજા બાપાના તમે દર્શન કરી રહ્યા છો અત્યારે કણબી શેરી.
તો મિત્રો આ બધી શેરીઓમાં સૌથી મોટા બાપાના દર્શન અત્યારે તમે કરશો. 33 થી 34 ફૂટ હાઈટ છે. જુઓ તમે આ નજારો છે એનો. કદાચ તમને મોબાઈલ ની અંદર રેકોર્ડિંગ થાય છે એટલે હાઈટ ની ખબર ન પડે, પણ ખૂબ જ 2 ટ્રક ઊભી હોય ને તો બી આંબી જાય એટલા મોટા બાપાના દર્શન તમે કરી રહ્યા છો. આ ગોલવાડના રાજા. હલો હલો. થાકી જવાય, સમય કાઢીને આવવું પડે બાપાના દર્શન કરવા હોય આ શેરીઓમાં તો. બરાબર, તારું શું કેવું? બરાબર ને, થાકી જવાય. 2-2.5 કલાક કાઢીને આવો તો મજા આવી જાય તમને. પણ અલગ અલગ રૂપો અવશ્ય જોવા મળે, બને એટલો હું પ્રયત્ન કરું છું. ચાલો આગળ હજી દર્શન કરીએ આપણે આ શેરીઓના. મિત્રો થોડો વિડીયો લાંબો બને તો જોઈ લેજો અને બાપાના દર્શન કરી લેજો. મિત્રો દાળિયા શેરીમાં જઈ રહ્યા છીએ. બરાબર, ખૂબ જ ફેમસ એવા ગણપતિના દર્શન કરાવવા તમને જઈ રહ્યા છીએ દાળિયા શેરી. ગોતીએ છીએ આપણે દાળિયા શેરીને. તો મિત્રો આખરે પહોંચી ગયા ગોતતા ગોતતા દાળિયા શેરીમાં. બરાબર, અને અત્યારે પણ લગભગ સમય થયો છે 6:15. પબ્લિક નો ધસારો બાપ રે. બરાબર લાગે છે, બીજે ક્યાંય લાગતી નથી. જોઈએ જો જેત બનાવ્યો શેરીમાં. એવા સરસ મજાના લોકેશન પર ઉભા છીએ. દાળિયા શેરીના ગણપતિ બાપાના દર્શન તમને કરાવું. ચાલો. કહેવાય છે કે અહીંયા સોનાના ગણપતિ પણ છે, તો એના પણ દર્શન કરવાના છે તમારે. સોનાના ગણપતિના, દાળિયા શેરીના સોનાના ગણપતિ. લાંબી શેરી છે અને અહીંથી ડેકોરેશન શરૂ થાય સરસ મજાનું. અને આપણે ચાલતા ચાલતા છે જવાનું છે દર્શન કરવા માટે. તો દાળિયા શેરીમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે બાપાના દર્શન કરવા માટે. બરાબર, અને આગળ તમને બતાવીએ. કહેવાય છે ને કે અહીંયા સોનાના ગણપતિ પણ છે. બરાબર છે ને? અહીંયા સોનાનો એમને ઘરેણા પહેરાવેલા છે અને ચાંદીના મોદક છે. બરાબર.
થાય છે. ફરી બોલો. બહુ મસ્ત ગણપતિ છે, બહુ સારા દર્શન થાય છે અને છોકરાઓ બધાના આખા સુરતની અંદર સૌથી વધારે જોવા માટેની ભીડ અહીંયા આગળ જ આવે છે. હા, અહીંયા જોઈને જ આપણને ખબર પડી જાય. આ જુઓ, અને એ બહુ પ્રમાણે લાંબી ભીડ છે. ઓકે, સમય કાઢીને મિત્રો અવશ્ય આવો બાપાના દર્શન કરવા દાડિયા શેરીમાં, બરાબર ને? સરસ મજાનું ડેકોરેશન છે. દાડિયા શેરીમાં આવો તો મૈધરપુરામાં છાપરિયા શેરી. તો મિત્રો અત્યારે છીએ આપણે લાઈનમાં ધક્કામુક્કી કરીએ છીએ થોડી ઘણી, તો શાંતિ જાળવવી જોઈએ. બરાબર, બાપાના દર્શન કરીએ તો શાંતિથી કરવાના, ટાઈમ કાઢીને આવવાનું. આવો કોઈ પ્રોજેક્ટ આખો બનાવીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બાજુ ડાયમંડ બાપાને બેઠાડ્યા છે મેન ચેર પર. કારીગર ડાયમંડ સિટી નો પાકો આપવાનો પ્રયત્ન કર્યો. સીતા ડાયમંડ જ્વેલરી. ત્યાર પછી આ સુરતમાં જે ઉદ્યોગ ચાલતા હોય તે ઝરી ઉદ્યોગ નું આખું સેટઅપ બનાવ્યું છે. પછી કાપડ ઉદ્યોગ આખો બતાવવાનો પ્રયત્ન કર્યો. કાપડ ઉદ્યોગ. ચાલો હવે કરીએ બાપાના દર્શન. પછી ભવ્ય મૂર્તિની સ્થાપના કરેલી છે મિત્રો. જોઈએ આ તો જો. તો મિત્રો અત્યારે હવે એવી કન્ડિશનમાં છીએ કે સેલર બાળ ગણેશ ઉત્સવ મંડળ જે સુરતમાં ફેમસ છે અને કેન્ડી ગણેશ નામથી જાણીતો આખો કોન્સેપ્ટ લઈને આવેલા છે. તો તમે જુઓ 5 વાગ્યાના 3 કલાક થઈ ગયા, હજુ વારી નથી આવી. ખાલી 5 ફૂટ લાઈન આગળ ચાલી છે. અમારી તો જવાની હિંમત નથી. હું બતાવી દઉં ખાલી તમને દૂરથી. નાનપુરાની અંદર છીએ છે સેલર બાળ ગણેશ ઉત્સવ મંડળ. આ લાઈન જુઓ તમે, 3 કલાક નું વેટિંગ છે. આ મિત્રો એની લાઈન છે, તમે જુઓ. 3 કલાક નું વેટિંગ કરો ત્યારે વારી આવે. આ લાંબી લાઈન. તો મિત્રો કેન્ડી ગણપતિ બાપામાં તો મેર પડ્યો નહીં. આવશું ફરી કોઈ વાર સમય કાઢીને.